આજે આપણે ધોરણ 12નું યુનિટ 2નું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની લેવાનું છે. વોલ્ટ ડિઝની વિશે લોકો બહુ જ ઓછું જાણે છે, પણ વોલ્ટ ડિઝની માત્ર એક જ વસ્તુમાં માનતા હતા કે યુ નીડ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ બિફોર એનીવન એલ્સ બિલીવ્સ યુ. બહુ જ બધી વખત વોલ્ટ ડિઝનીને જોઈને મને હંમેશા બિલ ગેટ્સની એક વાત યાદ આવે છે. ઇફ યુ આર બોર્ન પુઅર, ઇટ્સ નોટ યોર મિસ્ટેક, બટ ઇફ યુ ડાય પુઅર, ઇટ્સ યોર મિસ્ટેક. કે જો તમે ગરીબ જન્મ્યા છો તો એ તમારો વાંક નથી, પણ જો તમે ગરીબ મરો છો ને તો એ શ્યોર તમારો જ વાંક છે. તમે જુઓ કે સાહેબ એક ગરીબ પરિવારમાં જન્મેલો વ્યક્તિ વોલ્ટ આજે કેટલી કંપનીઓનો માલિક છે. હા, તમને આ પિકમાં માર્વેલ જોઈને 100% સરપ્રાઈઝ થશે, પણ યસ, માર્વેલ એ વોલ્ટ ડિઝનીની જ કંપની છે. આ પિકમાં એક વ્યક્તિ ખૂટે છે, એક વસ્તુ ખૂટે છે. ઇટ્સ હોટસ્ટાર. હોટસ્ટાર ઇન્ડિયાની કંપની છે, જેના પણ હવે માલિક ડિઝની થઈ ચૂક્યા છે. તો ચલો આજે શીખીએ છીએ વોલ્ટ ડિઝની વિશે. સૌથી પહેલાં આ પાઠના લેખક કે નેરેટર જે કંઈ બી કહો એ છે રોય ડિઝની. રોય ડિઝની છે વોલ્ટ ડિઝનીના સગા ભાઈ. એટલે આ પાઠમાં જે પણ છે વોલ્ટ ડિઝની વિશેની વાતો એ બધી જ એકદમ પરફેક્ટ લેવલમાં આપેલી છે. બહુ જ ઇન્સ્પાયરિંગ અને બહુ જ એન્કરેજિંગ લેસન છે. સિરિયસલી આઈ વિલ રેકમેન્ડ યુ કે આવા જે કંઈ પણ લેસન જીવનમાં આવે ને એને તો તમારે દિલથી તમારા મગજમાં તમારે ઉતારી લેવા જોઈએ. ઓકે, અને 100% વોલ્ટ ડિઝનીને કોપી કરવાની કોશિશ કરજો. ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ, ડુ વોટ સક્સેસફુલ પીપલ આર ડુઈંગ. માય બ્રધર, વોલ્ટ ઇઝ નો મોર. હવે તમારું ધ્યાન માત્ર ને માત્ર પીક તરફ જશે. ધ્યાનથી જરા જોવાનું શરૂ કરજો. માય બ્રધર, વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the studio. રોય અહીંયા એટલું જ કહે છે કે ભાઈ, મારા ભાઈ વોલ્ટ હવે આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ હજુ પણ એમનો પ્રભાવ તમને અમારા ડિઝની સ્ટુડિયોની અંદર જોવા મળી જાય. ડિઝની અત્યારે જે પણ ગતિવિધિઓ કરે છે, કે જે પણ પ્રકારનું કામ કરે છે ને, એના પેરામીટર્સ, એના અમુક સિદ્ધાંતો, એના અમુક પ્રિન્સિપલ્સ પહેલેથી જ વોલ્ટ ડિઝની નક્કી કરીને ગયા છે. અને સાહેબ, મહત્ત્વની વાત એક્ઝેક્ટલી આ છે કે કોઈનામાં એવી તાકાત નથી કે એમના એ પેરામીટર્સને ચેન્જ કરી શકે. એટલે હજુ પણ કંપની માત્ર ને માત્ર વોલ્ટ ડિઝનીએ બનાવેલા રૂલ્સ અને રેગ્યુલેશન્સ પ્રમાણે જ ચાલે છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે વોલ્ટ ડિઝની કાર્ટૂન્સ તો બનાવવામાં ફેમસ છે જ, પણ ફીચર ફિલ્મ્સ, બહુ જોરદાર ફિલ્મ્સ એમણે ભૂતકાળમાં આપેલી છે. સેકન્ડરી થિંગ ઇઝ ધીસ, ઓકે, કે નેચર ફિલ્મ્સ પણ, બહુ બધા ડોક્યુમેન્ટરી, જે નેચર પરની ડોક્યુમેન્ટરીઝ હોય એ ડોક્યુમેન્ટરીઝ પણ ડિઝની બનાવે છે. આપણને આ બધી વસ્તુ વિશે થોડું ઓછો નોલેજ છે. આપણને ડિઝનીને હંમેશા કાર્ટૂન જ યાદ આવે, પણ ના, ડિઝનીના બહુ બધા બિઝનેસ છે ને બહુ બધી અલગ અલગ ટાઈપનું કામ ડિઝની કરે છે. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર દેટ ટોલ country boy figure head bowed in thought about some new project. એક્સેલન્ટ લાઇન છે. રોય ડિઝની હજુ પણ એવું કહે કે જ્યારે પણ હું ડિઝની સ્ટુડિયોમાં એન્ટ્રી મારું ને, ત્યારે હંમેશા મને મારો એ જ કન્ટ્રી બોય ફિગર, એક સીધો સિમ્પલ મારો ભાઈ, ક્યાંક પોતાનું માથું નીચું કરીને માત્ર ને માત્ર પોતાના કાર્ટૂનિંગમાં, માત્ર ને માત્ર પોતાના ડિઝાઇનિંગમાં સખત વ્યસ્ત હોય એવું મને ચિત્રનો આભાસ મને હંમેશા થાય છે. ટૂંકમાં અહીંયા રોય ડિઝની એવું કહેવા માંગે છે કે ભાઈ, ડિઝની તો હવે એમની જોડે રહ્યા નથી, પરંતુ હજુ પણ જ્યારે તમે ડિઝની સ્ટુડિયોમાં જાઓ ને, તમને 100% ડિઝનીની, એટલે વોલ્ટ ડિઝનીની દરેકે દરેક વસ્તુ એક પછી એક યાદ આવે, જાણે કે અહીંયા એ ઉપસ્થિત જ હોય, જાણે અહીંયા બેઠા જ હોય એવું તમને જરૂરથી લાગે. સહેજ આગળ જઈએ છે. વોલ્ટ હેઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, that people constantly mention his name as if he was still alive. બહુ જ બધા લોકો હજુ પણ વોલ્ટને એટલું જ દિલથી અને મનથી યાદ કરે છે. કેમ? કારણ કે જે પ્રકારના ફિલ્મ્સ એમણે બનાવી છે. ડિઝનીલેન્ડ જે બહુ જ બધા લોકોના જીવનમાં બહુ જ બધો આનંદ પ્રમોદ લાવવાનું જેણે કામ કર્યું છે. આ બધી વસ્તુઓને કારણે હજુ પણ લોકો વોલ્ટને સખત દિલથી યાદ કરે છે. જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે રોય ડિઝની એક જોરદાર વસ્તુ કન્ફેસ કરે છે કે અમે આજે પણ જે પણ કામ કરીએ છીએ ને, એની પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ માત્ર ને માત્ર વોલ્ટ ડિઝની જ છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it.
આજની તારીખમાં જો ડિઝની કોઈ પણ નવું ફિલ્મ પ્રોડ્યુસ કરે છે, કોઈ નવું કાર્ટૂન આપણી સમક્ષ રજૂ કરે છે, અથવા તો ડિઝનીલેન્ડમાં કોઈને કોઈ નવું ફીચર રજૂ કરે છે. ડિઝનીલેન્ડ એક વસ્તુ માટે સખત ફેમસ છે. ડિઝનીલેન્ડ દર 5 વર્ષે પોતાના ફીચર્સમાં જબરજસ્ત ધરખમ ફેરફારો કરે છે. એટલે એ વસ્તુ એવી છે કે જે કોન્સ્ટન્ટલી ચેન્જ થયા કરે છે. દુનિયાની સૌથી કોન્સ્ટન્ટલી ચેન્જ થતી જો કોઈ વસ્તુ હોય તો એ ડિઝનીલેન્ડ છે. આજથી 5 વર્ષ પહેલાં તમે ડિઝનીલેન્ડની કોઈ રાઇડ્સમાં બેઠા હો તો 5 વર્ષ પછી તમે જશો તો ડિઝનીલેન્ડમાં કદાચ તમને રાઇડ્સ, કદાચ એ ફીચર તમને જોવા ન પણ મળે એવું બની જાય ને એની જગ્યાએ બીજા 4 નવા ફીચર એડ થયા હોય એવું બને. જ્યારે પણ ડિઝનીલેન્ડમાં કે જ્યારે પણ કોઈ ફિલ્મમાં કોઈ નવું ફીચર એડ કરવામાં આવે છે તો સમવન વુડ બાઉન્ડ ટુ સે એમના ક્રૂ મેમ્બર્સમાં, એમના સ્ટાફ મેમ્બરમાં, એમના કોઈને કોઈ વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ તો જરૂરથી એવું બોલે કે જો વોલ્ટ હોત તો આ પ્રોજેક્ટને એ કેવી રીતે હેન્ડલ કરત. સીધી વસ્તુ છે કે એમને આ ગમ્યું હોત કે એમને ના ગમ્યું હોત. ટૂંકમાં હજુ પણ એમના ગમા અણગમા વિશેની ચર્ચાઓ 100% ડિઝની સ્ટુડિયોઝમાં થયા કરે છે. એન્ડ વેન ધીસ હેપન I personally realized that it was something he himself had planned. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. જોરદાર વસ્તુ એક્ઝેક્ટલી અહીંયા રોય ડિઝની એવું જ કહે છે કે યાર એ હોત ને તો એક સાથે કદાચ અમે અત્યારે એક જ પ્રોજેક્ટ કે 2 પ્રોજેક્ટ પર જ કામ કરી શકીએ છીએ. એવું કહે છે કે જો વોલ્ટ ડિઝની હોત તો એકથી વધારે પ્રોજેક્ટ પર કામ કરતા હોત. અને જોરદાર વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે વોલ્ટ ડિઝની ડાઈડ ઓફ લંગ કેન્સર. હી વોઝ અ ચેઇન સ્મોકર. એટલે એમને લંગ કેન્સર થઈ ગયું હતું. હી ડાઈડ ઓફ લંગ કેન્સર. એ લંગ કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. પણ જ્યારે એ મૃત્યુ શૈયા પર હતા, કે જ્યારે એ હોસ્પિટલાઇઝડ હતા ને, ઓકે, બહુ જ જોરદાર વાત એક્ઝેક્ટલી આ છે કે એમણે રોય ડિઝનીને બોલાયો. એના હાથમાં બહુ જ બધી અપકમિંગ પ્રોજેક્ટ્સની ફાઇલ મૂકી. એ બધા જ પ્રોજેક્ટ્સ, એ બધી જ વસ્તુએ ફાઇનલાઇઝ કરીને ગયા હતા. અને રોય ડિઝનીએ એવું કીધું કે આ બધા જ પ્રોજેક્ટ હું જો જતો રહું તો તારે પૂરા કરવાના છે. અને કેન યુ બિલીવ કે હી ડાઈડ ઇન 1965. અને જોરદાર વસ્તુ એ છે કે 2005 સુધીના બધા જ પ્રોજેક્ટ્સ રોય ડિઝની અને એમના ફેમિલી મેમ્બર્સને કે એમના જેટલા પણ લેગસી છે એમની લેગસીને આપીને ગયા હતા. તમે વિચારો, એક માણસ જે 1965માં મરે છે, સાહેબ એનું વિઝન 2005નું છે. કેટલા મોટા વિઝનરી તમે કહી શકો છો. એટલે તો અહીંયા રોય ડિઝની એવું કહે છે કે ભાઈ એમના ગયા પછી પણ એમને એટલા બધા પ્રોજેક્ટ્સ અમને આપ્યા હતા કે વર્ષો સુધી અમે બધા જ બિઝી રહ્યા છે. હવે તો રોય ડિઝની પણ દુનિયામાં નથી, પણ એબ્સોલ્યુટલી એમના પ્રોજેક્ટ્સ જે વોલ્ટ ડિઝની 1965માં આપીને ગયા હતા એ બધા પ્રોજેક્ટ્સ પર હજુ પણ ડિઝની કામ કરે છે. યસ, આ સરપ્રાઇઝિંગ બાબત કહી શકાય. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. બહુ જોરદાર વાત છે. વોલ્ટ બહુ જટિલ માણસ છે. એમને તમે બહુ આસાનીથી પરખી ના શકો. To the writers, producers and animators who worked with him, he was a genius, absolutely, who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. જેટલા પણ એનિમેટર્સ છે, જેટલા પણ પ્રોડ્યુસર્સ છે, જેટલા પણ રાઇટર્સ છે, જેમણે વોલ્ટ ડિઝની જોડે કામ કર્યું છે, એ બધા લોકોનું માત્ર ને માત્ર બોસ એક જ મંતવ્ય છે કે વોલ્ટ જે કંઈ પણ છે એ જીનિયસ છે. વાય? કારણ કે તમે એને કોઈ પણ સ્ટોરી આપો, તમે એને કોઈ પણ આઈડિયા આપો, એટલે એ એમનો એક એક્સ્ટ્રા શોટ જરૂરથી અંદર આપશે, એક્સ્ટ્રા સ્ટ્રોક એ જરૂરથી આપશે. અને એ એક્સ્ટ્રા સ્ટ્રોકને કારણે જ એ સ્ટોરી, એ આઈડિયા આખું હાઈપ ક્રિએટ કરી લે અને ટોપ લેવલ સુધી પહોંચી જાય. તો સીધી વસ્તુ છે કે આજે તમે કોઈ સ્ટોરી લઈને જાઓ છો કે કોઈ આઈડિયા લઈને જાઓ છો ને એ અંદર એવી કોઈ વસ્તુ એડ કરાવે છે કે જેને કારણે તમારો આઈડિયા, જેને કારણે તમારી સ્ટોરી સુપર ડુપર હિટ થઈ જાય. તો એબ્સોલ્યુટલી હી વોઝ અ જીનિયસ. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. Absolutely. જેટલા પણ લોકો એમના શોના ફેન્સ છે એ બધા લોકો માત્ર એક જ કહે છે કે ભાઈ અમારા ઘરમાં મોજ મસ્તી, ફન, ફ્રોલિક લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો એ માત્ર ને માત્ર વોલ્ટ ડિઝની છે. તમે જુઓ સાહેબ, ઘરમાં બહુ જ બધી ટેન્શન, પરેશાનીઓ, કકડાટ, કેટલી બધી વસ્તુઓ હોય છે. પણ સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે જ્યારે પણ ડિઝનીનો શો ટીવી પર સ્ટાર્ટ થાય, બધા જ લોકો એક સાથે ભેગા મળીને હસે છે. એ લોકો હજુ પણ એવું કહે છે કે અમારા ઘરમાં મોજ મસ્તીને હળવાશનું માહોલ ક્રિએટ કરવાવાળો વ્યક્તિ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર વોલ્ટ ડિઝની હતા. ટુ ધ બેન્કર્સ who financed us, બહુ મસ્ત લખ્યું છે, ધ્યાનથી સાંભળજો. ટુ ધ બેન્કર્સ who financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. Hell-bent means કોઈ વસ્તુ માટે જબરજસ્ત પ્રયાસો કરવા. ઇટ્સ કોલ્ડ હેલબેન્ટ. ઓકે, તૂટીને મરણિયા પ્રયાસ કરવા. તે અહીંયા થોડું સાર્કાઝિઝમ યુઝ કરેલું છે, થોડી કટાક્ષ ભાષા યુઝ કરેલી છે. અહીંયા તમને એવું કહેવા માંગે છે કે ભાઈ મોટાભાગના બેન્કર્સ જે લોકો અમને ફિનાન્સ કરતા હતા, જે લોકો અમને આર્થિક સહાય આપતા હતા, જે અમને લોન્સ આપતા હતા,
એ બધા લોકો પાસે જ્યારે પણ વોલ્ટ પોતાનો પ્રોજેક્ટ લઈને જાય કે ભાઈ હું આ પ્રોજેક્ટ આપું, તમે ક્યારે પણ બેંકમાં લોન લેવા જાઓ તો તમારે એક પ્રોજેક્ટ રજૂ કરવો પડે. એ પ્રોજેક્ટનું એ લોકો થરલ સ્ટડી કરે અને સ્ટડી કર્યા પછી એ તમને લોન આપે. ભલે વોલ્ટ ડિઝની તમે કેમ નથી, તમારે પ્રોજેક્ટ લઈને તો જવું જ પડે. જ્યારે વોલ્ટ ડિઝની પ્રોજેક્ટ લઈને કોઈ બેંક પાસે જાય, પ્રોજેક્ટની સ્ટડી કર્યા પછી 20-25 દિવસ પછી જો ફરી એકવાર વોલ્ટ જોડે મિટિંગ થાય તો બેંકવાળા હંમેશા એવું પૂછે કે વોલ્ટ આ પ્રોજેક્ટ ચાલે એવો લાગે છે? મને નથી લાગતું આ પ્રોજેક્ટ ફેલ જશે. એને એવું લાગતું હતું કે આ પ્રોજેક્ટ ફ્લોપ જશે અને એના માટે એને કરોડો ડોલર્સની લોન વોલ્ટ ડિઝની એની પાસે માંગેલી હોય. એટલે હંમેશા બેંક મેનેજર્સ હોય કે બેંકના મેનેજિંગ ડિરેક્ટર્સ હોય એ તો હંમેશા એવું કે એક દિવસ આ માણસ બેંકરપ્ટ થશે. કોમર્સની ભાષામાં કહું તો નાદારી નોંધાવશે, સીધી ભાષામાં કહું તો આ માણસ દેવાળું ફૂંકશે, એવું બેંકના તમામ લોકોને લાગતું હતું. ટુ મી હી વોઝ માય અમેઝિંગ kid brother full of impractical dreams that he made come true. બસ કે જે મારા માટે તો મારો જે નાનો ભાઈ છે, રાઈટ, રોય ડિઝની, એવું કે જે મારા માટે તો મારો જે કિડ બ્રધર છે એ માત્ર અને માત્ર ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સનો એ બેતાજ બાદશાહ છે. આજ દિન સુધી એ પોતે બી સ્વીકારે છે કે આજ દિન સુધી ક્યારેય વોલ્ટ ડિઝનીએ કોઈ પ્રેક્ટિકલ વસ્તુ વિચારી જ નથી. બધી ઇમ્પ્રેક્ટિકલ વસ્તુ કે તમે કોઈને પણ કહો તો લોકો તમને ગાંડા કે લોકો તમારી સામે હશે કે આવું તો કંઈ ચાલતું હશે, આવા તો કંઈ બિઝનેસ થતા હશે, આવી રીતે તો કંઈ કામ થતું હશે. 100% લોકો તમારા ઉપર હશે. તમારા પ્રોજેક્ટ પર કોઈ માણસ ભરોસો કરે નહીં. ઘણી બધી વખત રોય પોતે પણ એવું કહે છે કે મને પણ એમના બહુ બધા પ્રોજેક્ટ્સ પર ભરોસો નહોતો, પણ એબ્સોલ્યુટલી વોલ્ટ ડિઝનીને પોતાની જાત પર સખત ભરોસો છે. યાદ કર લો એમની પહેલી જ લાઈન કે યુ નીડ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ બિફોર અધર્સ બિલીવ્સ યુ. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. તો આ ફંડાને વોલ્ટ ડિઝની આખી જિંદગી ફોલો કર્યો છે. ઇમ્પ્રેક્ટિકલ આઈડિયાઝને સાહેબ કેવી રીતે પ્રેક્ટિકલી સક્સેસફુલ બનાવવા, જો સાહેબ તમારા કોઈની પાસે શીખવું હોય ને તો માત્ર ને માત્ર વોલ્ટ ડિઝની છે. ટૂંકમાં તમે જે પણ સપનું જીવનમાં જુઓ છો સાહેબ એ સપના પર સંપૂર્ણ ભરોસો રાખો. ચલો થોડા આગળ વધીએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે તમે બિલકુલ એવું ના સમજતા કે ભાઈ અહીંયા એટ અવર ઓલ્ડ ફાર્મ લખ્યું છે. ઇટ મીન્સ કે આ વોલ્ટ ડિઝનીની નાનપણની વાતો છે. અને નાનપણમાં શું એમની પાસે ફાર્મ હતું? ના, ઇટ વોઝ નોટ લાઇક દેટ. બહુ ઓછા લોકોને ખબર છે કે ભાઈ ડિઝનીના ફાધર જે કંઈ પણ હતા, હી વોઝ અ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન ડિસ્ટ્રીબ્યુટર, કે ઘરે ઘરે જઈને ન્યૂઝપેપરના મેગેઝિન નાખવાનું કામ કરતા હતા. સિમ્પલ લોજિક, એ જોબ પણ એમની છૂટી ગઈ હતી. એટલે એમના અંકલ જે લોકોમોટિવ ડ્રાઈવર હતા, લોકોમોટિવ ડ્રાઈવર એટલે ટ્રેન એન્જિન ડ્રાઈવર હતા, એબ્સોલ્યુટલી એમનો આ ફાર્મ છે. અને એમનો આ જે ફાર્મ છે એ ફાર્મની દેખરેખ કરવાની જવાબદારી એબ્સોલ્યુટલી ડિઝની એટલે કે વોલ્ટ ડિઝનીના ફાધર ઉપર આવી ગઈ હતી. સો દેટ્સ વાય આ ફાર્મમાં એ લોકો રહેતા હતા. તો જરા જુઓ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. વિપિંગ વિલો, બહુ બધા લોકોને વિપિંગ વિલો શું છે ખબર જ નથી. વિપિંગ વિલો એક એવું ઝાડ છે કે જે પાણી જ્યાં નજીક હોય ત્યાં ઉગી જાય છે. ઓકે, તમે ધ્યાનથી ગૂગલ પર એનો એકાદો ઇમેજ જોઈ લેજો એટલે યુ વિલ કમ ટુ નો કે કેમ એને વિપિંગ કહેવામાં આવે છે. એની બધી જ ડાળીઓ નીચેની તરફ ઝૂકેલી હોય અને થોડું દુઃખી ટાઈપનું ઝાડ તમને આ જોવા મળે, પણ બહુ જ ગ્રીન હોય આ ઝાડ. એબ્સોલ્યુટલી દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ વિપિંગ વિલો. નંબર 2, સરપ્રાઇઝિંગ ન્યૂઝ એ છે કે વિપિંગ વિલોના જ વૃક્ષના થડમાંથી ક્રિકેટના બેટ બનાવાય છે. એટલે તમારો ધોની, તમારો વિરાટ જે પણ બેટ વાપરે છે એબ્સોલ્યુટલી એ વિપિંગ વિલોમાંથી જ બનેલું હશે. ઇટ્સ અ ટ્રી. એપલ ઓર્ચાર્ડ. એપલ એટલે એપલની આખી વાડી છે. એના કાકા લોકોમોટિવ એન્જિનિયર છે. તમે એવું ના સમજો કે ભાઈ રેલવેનો જે ટ્રેનનો જે એન્જિન ડ્રાઈવર છે એ કોઈ જેવી તેવી પોસ્ટ છે. ના 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 ના, ઊંચી પોસ્ટ કહેવાય સાહેબ. મિકેનિકલ એન્જિનિયર્સ ઓનલી કેન અપ્લાય ફોર દેટ. એટલે એબ્સોલ્યુટલી એમના અંકલ બહુ મોટા વ્યક્તિ હતા. એટલે એબ્સોલ્યુટલી એમના આ એપલની વાડી, એપલ ઓર્ચાર્ડ મીન્સ સફરજનની વાડી હતી. એ સફરજનની વાડી એના વિપિંગ વિલોઝ એ બધાનું દેખરેખ કોણ કરતા હતા? તો વોલ્ટ ડિઝની અને રોય ડિઝનીના ફાધર. અને બંને બાળકો એમની જોડે રહેતા હતા. ચલો સહેજ આગળ જઈએ. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. બસ એ જ જગ્યાએ વોલ્ટે સૌથી પહેલાં પોતાના એક ઘોડાવાળું ચિત્ર દોર્યું હતું. એકચ્યુઅલી એમનો પડોશી જે હતો, એમની બાજુનો જે ફાર્મ હતો એની પાસે બહુ બધા ઘોડા હતા. અને એ ઘોડાઓ જ્યારે પણ પેલાના સ્ટેબલમાં તબેલામાં આમ તેમ દોડતા હોય તો એ સ્કેચ
વોલ્ટ ડિઝનીએ દોર્યું હતું અને પછી એમના જે બાજુના પેલા જે પડોશી હતા, જે બાજુના ફાર્મવાળા હતા, એમને પ્રેઝન્ટમાં આપ્યું. તો પહેલી વાર એમણે આ સ્કેચ દોરવાનું કામ કોનું કર્યું હતું? તો પડોશીના ઘોડાઓનું સ્કેચ દોરવાનું કામ કર્યું હતું. અહીંયા બહુ બધી વસ્તુઓ એવી છે, બહુ ડિટેલમાં નથી જણાવી. એનું રીઝન છે કે અહીંયા રોય ડિઝની માત્ર ને માત્ર આ બધી વસ્તુઓ નેરેટ કરી રહ્યા છે. હું તમને થોડીક વધારે માહિતી આપી રહ્યો છું એઝ યુઝ્યુઅલ, યુ નો. ઓકે, ફાઇન. આઈ રિકોલ how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. એમના ઘરની બાજુમાં જ, એટલે એમના ફાર્મની બાજુમાં જ પેલી રેલવે ટ્રેક્સ હતી. એટલે રોજ રાત્રે ત્યાંથી પૂર ઝડપે ટ્રેન નીકળે. ઓકે, અને લોકોમોટિવનો ભયંકર અવાજ આવે. ઇટ વોઝ વેરી હોન્ટિંગ, બીક લાગી જાય એવો ભયંકર પ્રકારનો અવાજ હતો. અને બટ ઓબ્વિયસ છે કે નાના બંને બાળકો, વોલ્ટ અને રોય બંને વખતે બહુ નાના હતા, એટલે દે સ્નગલ ટુગેધર, એકબીજાની જોડે આમ લપાઈને સૂઈ જાય એવું બને જ્યારે પણ આ લોકોમોટિવનો આવો ડેન્જરસ અવાજ આવે ત્યારે. અવર અંકલ માઇક was an engineer, મેં કીધું એ પ્રમાણે, and he would blow his whistle, one long and two shorts. રોજે રાત્રે લોકોમોટિવ લઈ અને એબ્સોલ્યુટલી એમના કાકા જ ત્યાંથી પસાર થતા હતા. એને ખબર કે વોલ્ટને ગાંડો ક્રેઝ છે, ગાંડો શોખ છે આ ટ્રેનનો. એટલે એબ્સોલ્યુટલી જ્યારે પણ એના કાકા રાત્રે 12 વાગે ત્યાંથી લોકોમોટિવ મીન્સ રેલવેનું એન્જિન લઈને ત્યાંથી નીકળે છે, ટ્રેન લઈને ત્યાંથી નીકળે છે, ત્યારે એ હંમેશા એક મોટી વિસલ વગાડે અને બે નાની વિસલ વગાડે. એટલે તરત જ બંને બાળકોને પથારીમાં પડ્યા અંદાજ આવી જાય કે 100% કાકા પસાર થયા લાગે છે. Fine. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. ક્યારે બી સૌથી વધારે એટ્રેક્શન જો વોલ્ટ ડિઝનીને કશાનું રહ્યું હોય ને તો એ ટ્રેન છે. અને ટ્રેનનો ક્રેઝ એમને ક્યારેય નથી ગયો. ડિઝનીલેન્ડમાં પણ તમે જશો તો આવી જ એક જૂની ટ્રેન તમને ત્યાં જરૂરથી જોવા મળશે. ડિઝનીનો લોગો ખાસ ધ્યાનથી જોજો. સિન્ડ્રેલાનું તમે ડિઝનીનો લોગો જોશો તો પહેલાં સિન્ડ્રેલાનો કેશલ બતાવશે, પણ સિન્ડ્રેલાના કેશલ પહેલાં એક આવી ઓલ્ડ ફેશન જૂની ટ્રેન પસાર થશે, પછી સિન્ડ્રેલાનો કેશલ આવશે અને પછી પેલું આમ ઉપર ફાયરવર્ક્સ થઈ અને વોલ્ટ ડિઝની લખાશે. ટૂંકમાં જિંદગીમાં ક્યારે ડિઝનીનો એટલે કે વોલ્ટ ડિઝનીનો ક્રેઝ ક્યારે ટ્રેન માટે ગયો નથી. ઓકે, ટૂંકમાં નાનપણથી એ ટ્રેનના ભયંકર શોખીન હતા અને આજીવન એ શોખીન રહ્યા જ છે. બસ આજે કંઈક આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મોસ્ટ પ્રોબેબલી આખો યુનિટ પૂરું કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. બાય, મળીએ. ગુડ બાય.